પ્રશ્ન નંબર 9. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન સાથે જોડાયેલ કાર્બન કયું સંકલન ધરાવે? બેન્ઝાઇલ ક્લોરાઇડ ઈંટ આપેલી છે, બધું આ કાર્બન આની સાથે સીએલ જોડાણું, તો આમાં sp3 સંકલન, કેમ કે સિંગલ બોન્ડ છે બધા, બે હાઇડ્રોજન એક ક્લોરીન આ કાર્બન. તો સિંગલ બોન્ડ હોય બધા તો sp3 સંકલન, કે દ્વિબંધ હોય તો sp2 સંકલન, અને ત્રિબંધ હોય તો sp સંકલન. સમજવું તમારે, બરાબર. 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયું સંયોજન વિસિનલ? જો એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાયેલા હોય તો જેમિનલ કહેવાય, અને બાજુના કાર્બન પર હોય તો વિસિનલ. તો 1,2 ડાયક્લોરોઇથેન. જવાબ આવશે ડી. 11મો પ્રશ્ન. કયા વર્ગના સંયોજનો કાર્બન એટલે sp3x બંધ ધરાવતા નથી? તો જો વિનાઇલ છે એમાં CH2 ડબલ બોન્ડ CHCl, તો સીધો જે X જોડાયેલો છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે છે, એટલે આમાં કયું સંકલન આવશે? sp2 આવશે, બરાબર. તો બી જવાબ આવશે એમાં. 12મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિનાઇલિક હેલાઇડ છે? વિનાઇલ CH2 ડબલ બોન્ડ CH અને X, બરાબર. તો જો આમાં CH2 ડબલ બોન્ડ CHX આવે પહેલો જવાબ, બરાબર. આ વિનાઇલ આયલાઇલિક છે, તો આ પણ દ્વિબંધ ધરાવતો કાર્બન છે, એની સાથે સીધો હેલોજન જોડાયેલો ક્યાંય નથી, બરાબર. તો પહેલો આવશે 12. 12માં પહેલો જવાબ આવશે એ. 13મો પ્રશ્ન. 1,2 ડાયક્લોરોઇથેન એ કયા પ્રકારનું હેલાઇડ? હમણાં આવી ગયું. 1,2 ડાયક્લોરો હોય તો કયો આવશે? વિસિનલ. 1,1 ડાયક્લોરો હોય તો જેમિનલ થશે, બરાબર. હવે જેમિનલમાં 1,1 ડાયક્લોરો થાય, આમાં 1,2 ડાયક્લોરો થાય, એટલે કે બાજુના કાર્બન ઉપર હોય તો વિસિનલ, ને એક જ કાર્બન પર બે હેલોજન હોય તો જેમિનલ. 14મો પ્રશ્ન. CH3CH ડબલ બોન્ડ CHC Br CH3 ટ્વાઇસ સંયોજનમાં Brની સ્થિતિને ખાલી જગ્યા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. હજુ એનું તમને હિન્ટ આપેલી છે, નીચે સૂત્ર આપેલું છે, હું લખતો નથી. CH3CH ડબલ બોન્ડ CH. હવે જો એમાં કઈ રીતે વર્ગીકૃત કરી શકાય? તો જ્યાં Br જે જોડાયેલો જે છે એ જે કાર્બન સાથે જોડાણું એનું sp3 સંકલન છે, બરાબર. તો sp3 સંકલનવાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? એલાઇલિક કહેવાય, બરાબર. તો આ થશે, કેમ કે જો દ્વિબંધ ધરાવતા કાર્બન છે, એના પછીનો કાર્બન જે એની સાથે Br જોડાયેલો હોય તો એલાઇલિક, તો એલાઇલિક થશે. બેન્ઝાઇલ તો નહીં, આમાં સક્રિય આવશે. એરાઇલ પણ સક્રિય છે, સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હોય તો વિનાઇલ, તો વિનાઇલ નથી, આ નથી, તો એલાઇલ. હવે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનનું નામકરણ. હવેનો મુદ્દો જે છે નામકરણનો, બરાબર. નીચેના હેલાઇડનું IUPAC નામ કયું? તો 1, 2, 3, 4, 5 કાર્બન છે, બરાબર. 5 કાર્બન છે. હવે આમાં સક્રિયતા કોની વધારે? આયોડિન ને દ્વિબંધ મેં તો આની, તો અહીંથી નંબર આપો 1, 2, 3, 4, 5. તો હવે એક મિથાઇલ ક્રિયાશીલ સમૂહ છે અને બીજો એક છે, તો પહેલો કયો લખાશે? મિથાઇલનો M અને આયોડિનનો I. તો I પહેલાં કયા નંબર? 4 ઉપર, તો 4 આયોડો 4 મિથાઇલ. કેટલા કાર્બન? 1, 2, 3, 4, 5, 5 જ છે. તો પેન્ટ અને 1, 2 બે નંબર ઉપર પેન્ટ 2 ઇન, તો 4 આયોડો 4 મિથાઇલ પેન્ટ 2 ઇન. જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 16. 16મો પ્રશ્ન જે ગુજકેટમાં પૂછાયેલો છે. નીચે આપેલ સંયોજનનું IUPAC નામ કયું? જેનું IUPAC નામ તો કેટલા છે આમાં? કાર્બન લાંબામાં લાંબી, એને આમ લખી નાખો, નહીં તો આમ સમજાય નહીં, તો એને આ પ્રમાણે લખી નાખો, બરાબર. એને લખી નાખો CH3 C ડબલ બોન્ડ એની સાથે H, બરાબર. પછી C એની સાથે H, પછી એની સાથે કાર્બન, એક Cl, એક H અને H. 1, 2, 3, 4 કાર્બન છે, બરાબર. એટલે બ્યુટ આવશે, બધામાં બ્યુટ લખેલું છે. ડોમાં પેન્ટ લખેલું છે, તો ડી જવાબ તો નહીં જ આવે, બરાબર. અને નામમાં તો 16 નંબર જે છે એમાં પહેલું આનું નામ તમે પોતે આપી દો આને.
તો જો 1 2 3 4 કાર્બન એટલે બ્યુટીન છે. કયા નંબર પર દ્વિબંધ છે? 1 ને 2, કેમ કે આના કરતાં સક્રિયતા વધારે આની છે. તો બ્યુટુઇન 1 2 3 4 ઉપર 4 ક્લોરોબ્યુટુઇન. તો 4 ક્લોરોબ્યુટુઇન પહેલો જ છે, 1 ક્લોરો નહીં, બરાબર. 1 ક્લોરોબ્યુટુઇન ક્યાંથી થાય? તો આને 1 ક્લોરો ના આવે. 1 2 3 અને આ 4, તો 4 ક્લોરો આવશે. 4 ક્લોરો બ્યુટુઇન આમાં આપેલો જ નથી. 1 ક્લોરો કેમ લખ્યો? 1 ક્લોરો તમે લ્યો તો 1 નંબર ઉપર, તો આ તો 2 નંબર ઉપર છે, તો આને નામ ખોટું આપ્યું છે. તો આવશે 4 ક્લોરોબ્યુટુઇન આવશે નામનું. 4 ક્લોરો, અને તે પેન્ટના બદલે બ્યુટ કરી નાખો તો જવાબ ડી આવશે, બરાબર. આમાં એ આપેલો, એ તો ન જ આવે. એ 1 ક્લોરોબ્યુટુઇન 1 ક્લોરો પર નહીં આવે તો બ્યુટુઇન નહીં થાય. તો આમાં જવાબ ખોટો છે. 1 ક્લોરો તમે લ્યો તો 1 ને 2, બરાબર. તો સીએલની ક્રિયાશીલતા દ્વિબંધ કરતાં ઓછી છે, તો નંબર અહીંથી આપવા પડશે 1 2 3. આનો નંબર 1 મિનિટ ઉભા રહેજો. આમાંથી આપણે 1 ને 2 આવશે, અને અહીંથી આપશો તો 1 ને 2 આવશે, બરાબર. બ્યુટુઇન આવશે, સાચી વાત છે. તો અહીંયા બ્યુટુઇન તો છે જ, આ કાર્બન છે. 1 2 3 4, તો અહીંથી નંબર આપીએ તો સીએલનો નંબર આવશે 1, બરાબર. આ 2 અહીંથી આપો તો આનો તો 2 જ આવવાનો છે, તો અહીંથી આપશો તો સીએલનો ક્રમ ઓછામાં ઓછો આવશે, તો 1. તો 1 ક્લોરોબ્યુટુઇન સાચો, બરાબર. એટલે આમાં છે ને 1 ક્લોરો વધો. અહીંથી તમે આનો નંબર આપશો તો 1 ને 2 ઉપર દ્વિબંધ આવશે, અહીંથી આપશો તો 2 નંબર ઉપર આવશે. તો સીએલનો ક્રમ ઓછામાં ઓછો આવે એ પ્રમાણે તમે લ્યો, બરાબર. તો અહીંથી લેશો 1 ને 2, તો 1 ઉપર ક્લોરો અને 2 ઉપર બ્યુટુઇન, એટલે દ્વિબંધ છે. તો જવાબ આવશે એ, સાચો. 17મો પ્રશ્ન. આનું આઈયુપીસી નામ સાચું કયું? 17મો પ્રશ્ન જે છે એમાં જો આ જે છે, હવે આમાં આલ્કાઇલ શૃંખલા તમે લાંબામાં લાંબી કઈ છે? તો 1 2 અને 3. તો પ્રોપેન, આમાં પ્રોપેન લખેલું હોય એની નામ સાચું, છેલ્લે પ્રોપેન છે. હા, તો પ્રોપેનમાં 2 નંબર પર ક્લોરો છે ને 2 ઉપર ફિનાઇલ. પહેલો કયો લખાય છે? ક્લોરો, સી આવશે એટલે. તો 2 ક્લોરો 2 ફિનાઇલ પ્રોપેન, જવાબ આવશે એ, બરાબર. પછી ગુજકેટનો પ્રશ્ન છે, થોડો વિચારવા જેવો છે. નીચેનામાંથી કયું એલાયલિક હેલાઇડ છે? એલાયલિક કોને કહેવાય? કે CH2 ડબલ બોન્ડ CH2Cl દ્વિબંધથી જોડાયેલા કાર્બન પછીના કાર્બન પર હેલોજન જોડાયેલો હોય તો બનશે, બરાબર. આના બંધારણ લખો. 3-ક્લોરોસાયક્લોહેક્ઝ1-ઇન, બરાબર. તો હેક્ઝ1-ઇન 3-ક્લોરોસાયક્લોહેક્ઝ, પહેલાં તો સાયક્લોહેક્ઝ 6 કાર્બન છે એટલે સાયક્લોહેક્ઝ1-ઇન, એટલે એ દ્વિબંધ કરી નાખો ગમે ત્યાં, બરાબર. એ ગમે ત્યાં. તો 1 નંબર છે, 1. આ 2 નંબર. તો હેક્ઝ 2 ક્લોરો, તો 1 ને 2, 2 ઉપર ક્લોરો, બરાબર. 3 ક્લોરો છે, 1 1 નહીં, 3 ક્લોરો, બરાબર. પહેલામાં 3 ક્લોરોસાયક્લો, તો 3 ક્લોરો છે તો 1 2 3, તો સીએલ અહીંયા આવશે. તો જો દ્વિબંધ ધરાવતો કાર્બન એ પછીના કાર્બન સાથે સીએલ છે તો આને એલાયલિક કહેવાય. તો આપણને 18માં જવાબ સીધો મળી ગયો, પહેલો જ. 3-ક્લોરોસાયક્લોહેક્ઝ1-ઇન. બંધારણીય સૂત્ર લખશો તો ખબર પડશે કે દ્વિબંધ ધરાવતા કાર્બન પછીના કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે, બરાબર. તો શું થશે? એલાયલિક બનશે. પ્રશ્ન નંબર 19. નીચેના પૈકી કયું બંધારણીય સૂત્ર આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ છે? આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. હા, તો હમણાં મેં સૂત્ર લખ્યું હતું કે છેલ્લેથી આગળના કાર્બન પર મિથાઇલ હોય તો એને આઇસો કહેવાય, બરાબર.
હવે એમાં ગમે તે એક મિથાઇલમાંથી હાઇડ્રોજન દૂર કરો, એમાંથી એક સીએલ જોડી દો, બરાબર, તો 19 જવાબ થશે ડી. તો CH3 અહીંયા જોડો સીએલ કે અહીંયા જોડો કે અહીંયા જોડો, કોઈ ફેર નહીં પડે. તો આ બનશે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. છેલ્લેથી આગળના કાર્બન પર મિથાઇલ છે એટલે આઇસો કહેવાશે, બરાબર. પછી 20મો પ્રશ્ન. 1-bromo-2,2-dimethyl પ્રોપેનનું સામાન્ય સૂત્ર કયું? તો 1,1,2,2-dimethyl પ્રોપેન. તો પહેલાં તો કેટલા છે? પ્રોપેન એટલે 3 કાર્બન લખો, બરાબર. પ્રોપેન એટલે 3 કાર્બન લખો. પ્રોપેન 1-bromo-2,2-dimethyl, તો 3 કાર્બન, તો 1 નંબર ઉપર લખો Br બ્રોમો, અને 2 ઉપર મિથાઇલ, અને 2 ઉપર મિથાઇલ ડાયમિથાઇલ પ્રોપેન, બરાબર. બાકીના હાઇડ્રોજન છે. તો આ નિયોપેન્ટાઇલ અને આ બ્રોમાઇડ, તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ નામ થશે આનું. નિયોપેન્ટેનમાંથી હાઇડ્રોજન દૂર કરો એટલે નિયોપેન્ટાઇલ, અને Br લગાડ્યો એટલે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો જવાબ આવશે આમાં બી આપેલો છે, જો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ છે આ રહ્યો બી, તો બી જવાબ આવશે એમાં, બરાબર. ક્રિયાશીલ સમૂહ કયો છે એમાં? નિયોપેન્ટાઇલ. હવે સમૂહ નિયોપેન્ટાઇલ, Br લગાડ્યો એટલે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. પ્રશ્ન નંબર 21મો પ્રશ્ન. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડનું આઈયુપીસી નામ શું? હવે એનું આઈયુપીસી નામ, હજુનું બંધારણ અહીંયા લખેલું જ છે, બરાબર. અહીંયા આપણે લખેલું જ છે. તો 1 નંબર ઉપર બ્રોમો, 2 ઉપર ને 3, તો 1-bromo. આગળનો જે પ્રશ્ન હતો, જે સામાન્ય નામ પૂછ્યું, બરાબર. હવે એનું આઈયુપીસી નામ, તો 1-bromo-2,2-dimethyl પ્રોપેન આઈયુપીસી નામ થશે. પછી નીચેનામાંથી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે? બંધારણ લખો. બંધારણ તમે લખશો તો ખ્યાલ આવશે. તો પહેલાંનું બંધારણ લખો. બ્યુટેન એટલે 4 કાર્બન. 2-bromo, 2 મિથાઇલ, બરાબર. તો આ કાર્બન કેટલા સાથે જોડાણું? જેની સાથે Br જોડાણું 1, 2, 3, તો તૃતીયક છે, મળી ગયો આપણને, એ જવાબ આવશે તૃતીયક. પછી CX બંધનો સ્વભાવ, એના પ્રશ્નો. હવે હેલો આલ્કેનમાં CX બંધમાં કાર્બન અંશતઃ કયો વીજભાર ધરાવે? તો કાર્બન કયો છે? આ હેલોજન છે, હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો અંશતઃ ઋણ થશે અને અંશતઃ ધન થશે, બરાબર. તો 23મો જવાબ આવશે અંશતઃ ધન. નીચેના પૈકી કયો બંધ સૌથી વધુ પ્રબળ છે? તો સૌથી વધુ પ્રબળ છે, પ્રબળતા કોના પર આધાર? આપણે એમાં પી વિભાગના તત્વોમાં જો CX બંધ સૌથી પ્રબળ, કેમ કે વિદ્યુત ઊર્જા વધારે, આકર્ષણ બળ વધુ હશે. તો 24માં ફ્લોરિન જોડાયેલો, પછી ફ્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઉતરતો ક્રમ. એટલે કે જેનું કદ સૌથી નાનું હોય, વિદ્યુત ઊર્જા મહત્તમ હોય, ફ્લોરિનની મહત્તમ છે, બરાબર. તો બંધ કેવો હશે? ટૂંકો હશે. ટૂંકો હોય એટલે પ્રબળ હોય, સહેલાઈથી ન તૂટે. પછી પ્રશ્ન નંબર 25. હેલો આલ્કેન અને હેલો એરિનમાં CX બંધનો સ્વભાવ કેવો છે? તો હેલો આલ્કેન સ્વભાવમાં શું માગ્યું છે એને? કે ધ્રુવીય છે, અધ્રુવીય છે. તો હેલોજન કાર્બન સાથે જોડાયેલો તો હંમેશા ધ્રુવીય જ બનશે, ધ્રુવીય બંધ બનશે. બંધનો સ્વભાવ કેવો બનશે? CX હમણાં કહ્યું એમાં અંશતઃ ઋણ બનશે અને અંશતઃ ધન બનશે, ધ્રુવીય બંધ છે. 26મો પ્રશ્ન. મિથાઇલ હેલાઇડ્સ માટે બંધ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો? તો બંધ એન્થાલ્પી, હવે જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ફ્લોરિનની વિદ્યુત ઊર્જા વધારે. આપણે હમણાં જોયું ને કે ફ્લોરિન ને કાર્બનનો બંધ કેવો છે? ટૂંકો અને પ્રબળ, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઊર્જા મહત્તમ ઘણી બધી ઊંચી છે. તો એના કારણે શું થશે કે એ સૌથી પ્રબળ. તો આ બંધ જે CH3 કાર્બન સાથે ફ્લોરિનનો બંધ સૌથી વધુ હોય એ જવાબ આવશે. તો આ તો ઓછો છે આના કરતાં. આ જો હવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, મેં તમને હમણાં ક્રમ કીધો ને, તો 26મો જવાબ આવશે બી.
અવતરતો ક્રમ મેં તમને કહ્યું. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની, એટલે કે કદ નાનું ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન. કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધુ છે, તો બંધ ટૂંકો અને પ્રબળ છે. બરાબર. 27મો પ્રશ્ન, CX બંધની પ્રબળતાનો સાચો ક્રમ કયો? વળી પાછો એક પ્રશ્ન આવ્યો 27મો. બરાબર. તો આમાં જવાબ આવશે, એનો એ જવાબ આવશે. બીજી વાર આવી ગયો. પ્રશ્ન નંબર 28. 28માં કાર્બન કયા કાર્બન હેલોજન બંધની બંધ એન્થાલ્પી ન્યૂનતમ હશે? હવે હમણાં જ પ્રશ્નની ચર્ચા કરી આપણે, તો જેનું કદ મોટું છે અને ઓછી છે તો એ આવશે જવાબ. 28માં આવશે એ. કે આયોડિનનું કદ મોટું છે. સૌથી વધુ કોને હશે? ફ્લોરિન. આ બંધ સૌથી પ્રબળ છે, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. તો સૌથી ન્યૂનતમ એટલે બંધ કેવો છે? પ્રમાણમાં લંબાઈમાં વધુ છે, સહેલાઈથી તૂટી જશે, એટલે એન્થાલ્પી ઓછી, એટલે ઓછી શક્તિથી તૂટશે એમ. નીચેનામાંથી કયો અણુ સૌથી વધુ ધ્રુવીયતા ધરાવે છે? જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો ધ્રુવીયતા વધુ હોય. બરાબર. તો સૌથી વધુ ધ્રુવીયતા કયો બંધ ધરાવશે? તો આમાં ClF. હવે આમાં ડાયપોલ મુવમેન્ટ ઉપર આધાર રાખશે. CF બંધની બંધ લંબાઈ CCl સાપેક્ષમાં ટૂંકી હોવાથી CF બંધની ડાયપોલ મોમેન્ટ CL કરતાં ઘટી જાય છે, એટલે કે આમાં બંધ આ એક અપવાદ છે. આમાં 29માં એ આવશે. મને લાગે આપણા કોર્સમાં લગભગ નહીં હોય આ બંધની ધ્રુવીયતાનું કારણ. તો બંધની ધ્રુવીયતા જે છે ને એનું કારણ આપણી બુકમાં આપણામાં સીધો ક્રમ જ આપેલો છે. બરાબર. આપણામાં એ કારણ નથી આપ્યું. 30મો, નીચેનામાંથી કયા પદાર્થની બંધ એન્થાલ્પી ઓછી છે? તો આવી ગયો. બરાબર. ફરીથી આવે એનો એ જ CH કાર્બન અને આયોડિનનો બંધ છે, એમાં એન્થાલ્પી ઓછી હોય. કદ મોટું હોય ને આયોડિનનું. નીચેના પૈકી કોની ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે? આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. તો હમણાં આપણે જોયું તો જો ડાયપોલ મોમેન્ટમાં કોની વધારે છે? CCl4 અથવા અધ્રુવીય બનશે, આમની 0 થશે. CaCl3 તો CH3Clની સૌથી વધારે છે. બરાબર. તો ડાયપોલ મોમેન્ટ ડાયપોલ એટલે વિધુચાક માત્રા એ યાદ રાખજો કે મિથાઇલ ક્લોરાઇડની ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે છે, ત્યારે CCl4માં તો 0 થઈ જશે. તો જેમ કાર્બન સંખ્યા ઘટશે એમ ડાયપોલ મોમેન્ટ વધશે. બરાબર. કાર્બનની હેલોજનની સંખ્યા. હવે હેલો આલ્કેન સંયોજનોની બનાવવાની પદ્ધતિઓ. હવે રાસાયણિક પ્રક્રિયાઓથી શરૂ થશે. નીચેના પૈકી કયો પ્રક્રિયક આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે વાપરી શકાતો નથી? હવે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિઓ જો તમે જાણતા હોય પછી, બરાબર, તો આપણે આલ્કાઇલ હેલાઇડ, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ એટલે કે OHનું વિસ્થાપન ક્લોરિન વડે કરવાનું છે. OHનું વિસ્થાપન ક્લોરિન વડે કરવું હોય તો PCl3 વપરાય 3 મોલ. થાયોનિલ ક્લોરાઇડ વપરાય HCl અને આમાંથી હાઇડ્રોજનેશન થાય અને હાઇડ્રોજન વાયુ HCl અને આ લ્યુકાસ કસોટી છે. એનું વિસ્થાપન NaClમાં ન થાય. ડી આવશે જવાબ. જવાબ આવશે ડી. તો જે પહેલી પ્રક્રિયા છે ને એ Clનું વિસ્થાપન થશે કોના વડે? OH દ્વારા, એટલે આલ્કાઇલ હેલાઇડ બનશે. બીજામાં SOCl2 એમાં પણ એ જ થશે. ત્રીજી લ્યુકાસની કસોટી, OHનું વિસ્થાપન Cl વડે થશે, લ્યુકાસ કસોટી. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટેની કસોટી છે લ્યુકાસની. એટલે પ્રાથમિક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા સહેલાઈથી નહીં થાય, એટલે દ્રાવણ પ્રક્રિયા નહીં થાય. દ્વિતીયક હશે તો ખૂબ હલાવીએ તો દૂધિયું દ્રાવણ બનશે. તૃતીયક હશે તો તરત જ પ્રક્રિયા થશે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અલગ કરવા માટે નહીં, ઓળખવા માટે, પરખ માટેની લ્યુકાસની કસોટી કહેવાય એને. તો NaClનો ઉપયોગ નહીં થાય. 33મો પ્રશ્ન, પ્રોપેનની ડાયક્લોરિન સાથેની અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં પ્રોપેનની ડાયક્લોરિન એટલે પ્રોપેન છે તો આમાં શું થશે? વિસ્થાપન થશે. બરાબર. પ્રશ્ન તમને જવાબ કેવો માગ્યો? એ 1 ક્લોરોપ્રોપેન, 2 ક્લોરોપ્રોપેન,
1,2 ડાયક્લોરોપ્રોપીન અને એ ને બી. હવે તો આમાં પ્રોપીન તો નહીં જ બને, બરાબર, વિસ્થાપન તો છે, તો તે પ્રક્રિયા મળશે આપણને, બરાબર. તો આમાં આ તો નહીં જ મળે, તો 1 ક્લોરો મળશે પ્રોપેન, 2 ક્લોરોપ્રોપેન વિસ્થાપન થશે, તો એ અને બી 2 જવાબ આવશે, ડી આવશે. કેમ કે ક્લોરિનેશન થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે વધુ પ્રમાણમાં ક્લોરિન હોય તો પ્રોપેન છે એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થશે. 34મો પ્રશ્ન, CH3Br પ્લસ AgF એને ગરમ કરો તો CH3F AgBr આ પ્રક્રિયાને શું કહેવાય? હવે આ નેમ રિએક્શન છે, આ પ્રક્રિયાના નામ તમને આવડવા જોઈએ. આ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તો શું આવશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, RMGX આમાં છે નહીં. ફિટિંગ પ્રક્રિયામાં વુડ્સ અને ફિટિંગ અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, તો આમાં સામાન્ય રીતે કેવા છે? એરોમેટિક આવશે આમાં. એને ફિટિંગ એ નથી, જોડાણ નથી, આ તો શું થયું? વિસ્થાપન થાય છે. વુડ્સની પ્રક્રિયા નથી, એ તો હેલાઇડની પ્રક્રિયા છે, 1 ના 2 ડબલ કાર્બન વાળું મળશે, તો જવાબ બાકી રહેલો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, ડી જવાબ આવશે. હવે 35મો પ્રશ્ન, વિસિનલ ડાયબ્રોમો ઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ. વિસિનલ એટલે બાજુમાં 2 હેલોજન હોય, બ્રોમિન છે તો બ્રોમો હશે, બ્રોમાઇડ, તો એક કાર્બન પર Br, બીજા બાજુના કાર્બન પર Br, ડાયબ્રોમો ઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ? તો 35મો પ્રશ્ન જે છે, વિસિનલ જો તમારે બનાવવો હોય તો તમારે શું કરવું પડે? કે એડિશન કરવું પડશે, અને ઇથેન છે એટલે સંતૃપ્ત બનશે, તો અસંતૃપ્ત છે, તમે બ્રોમિન સાથે પ્રક્રિયા ઇથિનની કરશો, ઇથિનની, બરાબર, તો ઇથિનની બ્રોમિન સાથે પ્રક્રિયા કરશો તો 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બરાબર, એક Br અહીંયા જોડાશે ને એક Br અહીંયા જોડાશે, દ્વિબંધ તૂટી ગયો તો બાજુ જોડાઈ ગયા, તો ઇથિનનું બ્રોમિનેશન કરશો તો તમને વિસિનલ ડાયહાઇડ મળશે, ડાયબ્રોમાઇડ મળશે. ક્લોરિન લેશો તો વિસિનલ ડાયક્લોરાઇડ મળશે, બરાબર. પછી 36મો પ્રશ્ન, નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું તો પ્રાથમિક, હમણાં મેં તમને કહ્યું, તો પ્રાથમિક કયો છે? તો બ્યુટાઇલ આલ્કોહોલ જે છે ને, બ્યુટાઇલ આલ્કોહોલ એ પ્રાથમિક છે. બ્યુટાઇલ આલ્કોહોલ CH3CH2CH2CH2OH, તો પ્રાથમિક પ્રક્રિયા નહીં આપે, દ્વિતીયકમાં દ્વિદાણ બધી, તૃતીયક તરત જ પ્રક્રિયા આપશે, તો આ એની પરખ માટેની કસોટી છે, બરાબર. પ્રશ્ન નંબર હવે 37. પ્રશ્ન નંબર 37, 2-પ્રોપેનોલ NaBr અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. તો 2-પ્રોપેનોલ એટલે આ 2-પ્રોપેનોલ એટલે પ્રોપેન 2ઓલ, હવે નવું નામ છે ને, પ્રોપેન 2ઓલ કહેવાશે. અને NaBr સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું મળશે? તો આ 2-પ્રોપેનોલ અને NaBr સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરી, તો 2-પ્રોપેનોલ છે ને, વિસ્થાપન થશે આમાં એની, તો 2-બ્રોમોપ્રોપેન મળશે, પ્રોપેનોલમાંથી પ્રોપેન. 38મો પ્રશ્ન, 37મો જવાબ આવશે બી. 38, બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેનની શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે. આ પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકે આપી હતી? આ કઈ છે? આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની ખાસ, આ બોર્ડમાં પૂછવાની છે. ફિંકલસ્ટેન કહેવાય એને. આ પ્રક્રિયાનું નામ છે ફિંકલસ્ટેન. તમને પૂછે કે ફિંકલસ્ટેનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, 1.5 માર્કનો પ્રશ્ન થાય, ટૂંક નોટ. તો ફિંકલસ્ટેન પ્રક્રિયા, બ્રોમો આલ્કેન એટલે ઇથાઇલ બ્રોમાઇડ લો અને શુષ્ક એસિટોનમાં તમે NaI સાથે પ્રક્રિયા કરશો, બરાબર, તો આયોડો આલ્કેન મળશે, એટલે કે મિથાઇલ આયોડાઇડ કે ઇથાઇલ આયોડાઇડ મળશે, બરાબર. આ પ્રક્રિયાને કોને આપી? ફિંકલસ્ટેન પ્રક્રિયા, તો એને ફિંકલસ્ટેન પ્રક્રિયા કહેવાય. તો ફિંકલસ્ટેનનું ઉદાહરણ આપવું હોય તો તમને ઉદાહરણ મળી ગયું. 39મો પ્રશ્ન, જેમિનલ ડાયબ્રોમોઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ? હવે જો જેમિનલ આવ્યો, એક જ કાર્બન ઉપર 2 બ્રોમો હોય, ઇથેન છે,
એમાં એક જ કાર્બન એટલે કે 1,1 ડાયબ્રોમોઇથેન એને જેમિનલ કહેવાય. એનું આઈયુપીએસી નામ. જેમિનલ ડાયબ્રોમોઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ તો ઇથિનની બ્રોમિન સાથે પ્રક્રિયા તો 1,2 મળશે. ઇથિનની HBr સાથે તો ઇથાઇલ બ્રોમાઇડ મળશે. ઇથાઇનની બ્રોમિન સાથે પ્રક્રિયા કરશો તો 1,2 ડાયબ્રોમોઇથિન મળશે. બરાબર. અને ઇથાઇનની 2 મોલ HBr સાથે પ્રક્રિયા કરશો તો પહેલાં એક જોડાશે Br અને પછી માર્કોનિકોવના નિયમ પ્રમાણે બીજા ઉપર જોડાશે. તો આમાં આવશે જવાબ D. 40મો પ્રશ્ન. CH3CH2OH NaBr અને H2SO4. બરાબર. એમાં x વત્તા y વત્તા H2 તો x ને y ને ઓળખો. હવે જો આમાં NaBr સાથે H2SO4ની પ્રક્રિયા છે તો આમાં શું થશે? Br વડે આનું વિસ્થાપન થશે એટલે ઇથાઇલ બ્રોમાઇડ તો મળશે. તો ઇથાઇલ બ્રોમાઇડ આમાં આ બંનેમાં છે, A અને Bમાં. બરાબર. તો A અને Bમાંથી એક જવાબ આવશે. હવે બીજું શું છે કે આમાં સોડિયમ છે અને આમાંથી શું છે કે સલ્ફેટ. તો સોડિયમ અને આમાં હાઇડ્રોજન તો સોડિયમ બાયસલ્ફેટ બનશે. સોડિયમ બાયસલ્ફેટ. બરાબર. X બરાબર બ્રોમોઇથેન અને y બરાબર સોડિયમ બાયસલ્ફેટ બનશે. તો 40માં જવાબ આવશે B, સોડિયમ બાય. આ પ્રક્રિયા યાદ રાખજો. બરાબર. કેમ કે એક હાઇડ્રોજન છે તો NaHSO4 બનશે આમાંથી. પ્રશ્ન નંબર 41.